નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં। આજના આપણે વિડીયોમાં જોઈશું ધોરણ 5માં જે નવો કોર્સ આવ્યો છે એનસીઈઆરટીનો વિષય ગણિત, પ્રથમ પાઠ રાષ્ટ્રીય ફળ કેરી। આ પાઠમાં આપણે કેરીની ગણતરી એ રીતના શીખવાનું છે, પણ આપણું રાષ્ટ્રીય ફળ છે કેરી, એ તમે સમજી લો। સૌપ્રથમ જ એવું છે કાંજી સુણે કોયલ, કેરી કુંજ, કેરી બગીચે। હવે આ રચનામાં કુલ અક્ષરો ગણો તો પહેલી હરોળમાં 5 અક્ષર, 1 2 3 4 5, બરોબર, 5 અક્ષર। પછી છેલ્લી હરોળમાં 5 અક્ષર, 1 2 3 4 5, અને વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર છે। વચમાં 7, 1 2 3 4 5 6 7, હવે આ 17 અક્ષર છે ટોટલ। કાંજી સુણે કોયલ, કેરી કુંજ, કેરી બગીચે। આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય, જેમાં 17 અક્ષર સાથે ઉપર 5, નીચે 5 ને વચ્ચે 7। તો આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય, જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં જ લખાય છે। તેનું બંધારણ 5 + 7 + 5 છે। અહીં બીજી હાઇકુ આપેલ છે, મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર। એટલે જો ઉપર 5, નીચે 5, વચ્ચે 7, એટલે બીજું હાઇકુ થયું। તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોને બનાવ્યા છે, બાળકોએ ચિત્ર દોરીને બનાવેલા છે, એ મૂકેલા, બરોબર। જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકાર તમારા ધ્યાનમાં આવે? આ રીતના કેરી તમને મગજમાં બેસે ને કે આવી કેરી હોય। નીચે મુજબના ચિત્રો બનાવો જેમાં વિચારેલા વિવિધ આકારનો ઉપયોગ કરો। હવે કેરી છે આપણે એ ગુજરાતી છે, તો કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય, એને સંસ્કૃતમાં આમ્ર કહેવાય। આમ આમ્રના આકારો, ભરત ગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે। આ રીતના ભરત ગૂંથણ હોય, પછી રંગચિત્રો કાંઈ હોય અને દાગીના હોય, બધામાં કેરીના આપણે ચિત્રો જોયા છે। તમારી આજુબાજુ કાપડના પડદા, સાડી પર અને અન્ય ચિત્રો જુઓ અને તેમાં રહેલા વિવિધ કલર, આકારની કેરી શોધો। આવી કેરી તમે પણ દોરો, એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ અલગ ભાતચિત્ર પણ બનાવો। ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો એ કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે। વિશ્વ આખામાં એટલી કેરી ક્યાંય નથી થતી જેટલી તાલાળામાં થાય છે। અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે। તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની પણ કહેવાય છે। કેસર કેરી, બીજી કેરી ઘણી થતી હશે, પણ મેન કેસર કેરી અહીંયા તાલાળામાં થાય। અહીંની વાડીઓ આંબા વાડીઓ તરીકે ઓળખાય છે। વાડીઓમાં આંબા હોય એટલે એને કહેવાય આંબાવાડીઓ। આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે। આંબે આવ્યા મોર, વાર્તા કે સુપોર, આ તમે સાંભળ્યું જ હશે। વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર, એટલે કે જે કેરીમાંથી આંબામાંથી ફૂલ આવે એને આંબામાંથી મોર આવ્યો એમ કહેવાય। ત્યારબાદ જ આંબા પર કેરી આવે છે। કેરીને આંબા ઉપરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે આ રીતના। આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ સારી ક્વોલિટીની હોય, નાની ફળ હોય, મોટું ફળ હોય, એમ કેરીના બોક્સ પેક કરી વિસ્તારના માર્કેટિંગ યાર્ડમાં મોકલવામાં છે। આ માર્કેટિંગ યાર્ડ છે, જો, બરોબર। એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ બનાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય
તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? હવે એક બોક્સમાં 18 નંગ હોય તો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીની સંખ્યા હોય ના કેટલા થાય? બરોબર, તો આપણે સમજી લઈએ કે આપણે 20 જ છોકરા રાખીએ. બરોબર, એ ગણતરી કરી સામાન્ય કે 18 વિદ્યાર્થી છે, સોરી 18 નંગ છે કેરીના અને 20 વિદ્યાર્થી છે. તો 18 દુને 36, પાછળ લગાડ્યું મીંડું, તો 360 કેરીનો પેલા ઢગલો થાય. તેમાંથી 10 કેરીની એક એવી ઢગલી કરો, તને 10 વડે ભાંગી નાખવાનું. બરાબર, એક એક રદ થઈ ગયું એટલે કુલ એની 36 ઢગલી થાય. કેટલી? એક્ઝામ્પલ લીધું, 18 નંગ કેરી પણ 20 વિદ્યાર્થી લીધા છે મેં. તમે 30 લઈ શકો, એ રીતના કરી શકો. બરાબર, તો પહેલાં એનો ગુણાકાર કરી નાખવાનો, પછી એને 10 વડે ભાંગી નાખવાનું એટલે કેટલા ઢગલા થાય? અહીંયા 36 ઢગલા થાય એ આપણે જાણી શકીએ છીએ. સારું, એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે તો આંબાવાડીના આ સિઝનમાં ખેડૂત કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારતી હશે તેનો અંદાજ લગાવો. બરાબર, કે સૌપ્રથમ સિઝન દરમિયાન એક આંબા 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય, તો આપણે સૌપ્રથમ શું કરશું? તો તમારું વજન કેટલા કિગ્રા? તો આપણું વજન દાખલા તરીકે 40 કિગ્રા લઈ લો કે 30 લઈ, બાળકોનું 30 કિગ્રા લઈ લો. તમારા જેવા 12 બાળકો સાથે વજન કેટલું થાય? તો 12 ગુણ્યા 3, 12 3 36, પાછળ લગાડ્યું મીંડું, તો 12 બાળકોનું થાય 360 કિગ્રા. તમારા જેવા 12 બાળકોનું જે વજન છે તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું થાય? હવે અહીંયા આપણે 12 કિગ્રાના 18 બોક્સ ભરાય છે. બરાબર, તો કેટલા થાય? તો 12 ગુણ્યા 18 કરવાના, 18 ગુણ્યા 12 કરો, અઢાર ગુણ્યા 12 કરો એટલે 18 ગુણ્યા 10 કરો એટલે 180 થઈ ગયા. 180 પ્લસ 18 બેન 36, 6 નીકળો, વધી પડી 1, 216 થાય. 18 ગુણ્યા 12 કરીએ એટલે 216 થાય. તો 360 માંથી 216 બાદ કરવાના, દસ કહો, 10 માંથી 6 જાય એટલે 4, અહીં કપાય એટલે 5, 5 માંથી 1 જાય એટલે 4, અહીં 144. તો કેરીનું વજન એટલે આમાં બાળકોનું વજન 144 કિગ્રા વધારે થાય છે અને કેરીનું વજન 144 કિગ્રા ઓછું થાય. જો આપણે ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય, હવે શું કહે છે? જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય તો, અને જો કેરીનો ભાવ 75 રૂપિયા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ અને કેટલા રૂપિયાનો ખર્ચ થાય? હવે એક તો સરેરાશ 5 કિગ્રા ખવાય છે, કેરીનો ભાવ 75, સરેરાશ એટલે રોજનું, રોજના 5 કિગ્રા ખવાય ને 75 રૂપિયા, તો 75 ગુણ્યા 5 કરવાના. પહેલાં 75 ગુણ્યા પેલા 5 કરી લેવાના આપણે, એટલે એક તો રોજનો કેટલો ખર્ચો થાય મળી જાય. 25 25 નો 5 લો, બધી પેઢી 2, 5 7 35, 35 ને 2 36 ને 37. બરોબર, તો સૌ પ્રથમ પહેલાં તો આપણે એ જાણી લીધું કે રોજના 375 થાય. તો આપણે એક માસમાં 30 હોય. બરોબર, તો 30 તો 375 ગુણ્યા
આપણે સીધા કરવા જશે 30, કારણ કે એક માસમાં એટલે એક મહિનામાં 30 દિવસ હોય. 3 5 15નો પાંચડો વધી પડી 1, 7 3 21નો એકડો, 1 22, બરાબર, બગડો 3 3 9, 9 ને 2 11, મીંડું લગાડવાનું. એટલે ટૂંકમાં આ તમે છે ને સીધું ગુણાકાર કરી લેવાય, જગ્યા આપણે ઓછી પડે છે. ચાલો હવે તમને ફરીથી શીખડાવું, બરાબર. જગ્યા ઓછી પડે એટલે 375 આગળ આવી ગયા. 375 ગુણ્યા આપણે 30ની કે 3 જ કરવાનું, પાછળ મીંડું લગાડી દેવાનું. 5 3 15નો પાંચડો વધી પડી 1, 7 3 21, 21 ને 22નો બગડો વધી પડી 2, 3 3 9 ને 10 ને 11, એટલે પાછળ અહીંયા 30 છે ને, અહીંયા મીંડું આવ્યું 30, તો અહીંયા 1 લગાડી દેવાનું. એટલે 11,250 રૂપિયાનો ખર્ચો થાય આખા મહિનામાં. ઓકે. વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે તો નિયમિત કેવી રીતે ખાવી હોય, આ સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત અને ખર્ચનું અનુમાન કરો. પણ એ તો હું તમને કહી દઉં કે કેરીના શરૂઆતમાં ભાવ ઊંચા હોય છે, આપણે પછી ડાઉન થતા જાય, બરાબર, એટલે એના ખર્ચો ઓછો આવે. કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓની જો એકાદ કેરી પડી જાય તો તેઓએ પતંગ કાપ્યા જેવી ખુશી થાય. અરે હા હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથાય ફૂટે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડીક રતુંબડી પણ થાય, એટલે ખીજાય એમ, અને માતાઓના જીવ પડીકે બંધે રહે. આ બધું શહેરમાં જોવા મળતું નથી, એ બધું ગામડામાં હોય. અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે આંબા નીચે મહાભારત રચાઈ જાય છે. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? નીચે દોરેલા છે એ કેરીના તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો. જો આ કેરી છે ને, પાન સાથે સરસ લાગે છે. આવા ચિત્ર તમે દોરવા પ્રયત્ન કરો. શું તમે જાણો છો ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન, કિલોગ્રામ નથી, ટન, 1 ટન એટલે 1000 કિલોગ્રામ થાય. આ તો અંદાજિત 1,60,00,000 ટન જેટલા કેરીનું ઉત્પાદન કરે છે ભારત આખું. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. વિશ્વમાં ભારત જેટલી કેરી ક્યાંય થાય નહીં. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. હવે તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? કે સૌથી મોટી કેરી 3,435 કિગ્રાની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી, જેની લંબાઈ 30.48 સેમી એટલે 12 ઇંચ લાંબી અને પરિઘમાં એટલે ફરતી કોર આપણે એને માપીએ દોરીથી, બરાબર, કે માપપટ્ટીથી, તો 49.53 એટલે 19.5 ઇંચ પરિધવાળી જાડાઈવાળી, અને પહોળાઈમાં જોઈએ તમે આગળથી તો 17.78 એટલે 7 ઇંચ જેટલી હતી, જે અહીંયા ચિત્રમાં દર્શાવી છે. આ ફિલિપાઇન્સમાં વિશ્વની સૌથી મોટી કેરી 3,435 કિગ્રાની એક કેરી છે. બોલો, આ રેકોર્ડ છે. હવે જેન્સીએ કેટલાક આકાર અને કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારમાં કેરીના ભાતચિત્ર બનાવો. જો ભાતચિત્ર બનાવે છે ને, એ રીતના તમે આજના ભાતચિત્રો બનાવી ને ડ્રોઈંગ કરવાનું છે. હવે જ્યારે પણ તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે જ તપાસ કરજો અને
તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો. હવે આ કેરીના પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરવાનું છે. આ જો ત્રિકોણ ઉપર દોર્યું છે એ હાફૂસ છે, આલ્ફોન્સો. પછી આ છે કેસર, આપણે ચોરસમાં દોર્યું છે. આ વર્તુળાકારમાં દોર્યું છે લંબ વર્તુળમાં, એ તોતાપુરી છે. આ ત્રિકોણમાં છે એ લંગડો કેરી. કેરીના નામ છે અલગ અલગ વેરાયટી પ્રમાણે. આ દશેરી કેરી છે ને આ બદામ છે, એટલે કેરીનું નામ એમ. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે, આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે એવું જાણવા પ્રયત્ન કરો. આંબાવાડી અને તેનો ખેડૂત. તમારામાંથી કેટલાક આંબાવાડી જોઈ છે? આંબાની વાડીઓ જોઈ હોય તો હા. તે તમે ક્યાં જોઈ છે? તે ટીવી પર કે વાસ્તવમાં? સાચે કા જોઈ છે કે ટીવીમાં? શું આંબા ખૂબ જ ઊંચા અને મજબૂત હોય છે કે નીચા અને નબળા હોય? સૌથી કાઢો તો આંબા મજબૂત અને ઊંચા હોય. તમને ઝાડ પર ચડતા આવડે? તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? તો ચડતા આવડે અને ડર લાગતો. આંખો બંધ કરો અને કલ્પના કરો, વિચારો કે આંખો બંધ કરીને કે તમે એક મોટા આંબાની નીચે ઊભા છો. આંબો કેટલો ઊંચો હોઈ શકે તેમ વિચારી શકો. જ્યાં તમે નીચે ઊભા છો તો આંબો કેટલો બધો ઊંચો હોય તો વિચારો ખાલી. કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો અને મંદ મંદ વાયરામાં પાંદડાનો અવાજ આવે છે ધીમે ધીમે. આંબા પરથી કુહુ 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 અવાજ આવી રહ્યો છે. આંબાની કેરી પણ પવનની ડાળી પર હિંચકા ખાઈ રહી છે. આ રીતના ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ જ મુશ્કેલીનો સમય થઈ જાય છે. કારણ કે વધારે પવન હોય એટલે કેરી ખરી પડે. એટલે બળદગાડામાં ખૂબ જ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું છે. આ બળદગાડું અંદાજિત 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે. તો 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? અનુમાન કરો. હવે આની આપણે ગણતરી કરીએ કે 1 કલાકમાં 4 કિમી તો 10 કિમી કાપવા તો એટલે 4 કિમીમાં 1 કલાક તો 10 કિમી કેટલું? જો 4 કિમી 1 કલાકમાં કાપે તો 10 કિમી કેટલામાં? તો 10 ભાગ્યા 4 કરી નાખવાના. 10 ભાગ્યા 4 થશે. 4 2 8. 10 માંથી 8 જાય 2 વધ્યા. હવે અહીંયા મૂકીએ આપણે પોઈન્ટ, એટલે અહીંયા શૂન્ય ઉતરે અને 4 5 20. આ બાદ બાકી 0 0 એટલે 2.5 કલાક થાય. 10 કિલોમીટર અંદાજ સમય કેટલો લાગશે? તો 2.5 કલાક, 2.5 કલાક જેવો બળદગાડું 10 કિલોમીટર અંતર કાપી જાય છે. હવે મુસાફરી આપણે દરમિયાન પવનને આપણે અનુભવ કરીએ છીએ કે જ્યારે આપણે બહાર ગામ જતા હોય ત્યારે આપણે બસમાં જઈએ કે ટ્રેનમાં જઈએ તો પવન આપણે અનુભવ કરીએ છીએ અને સૂર્યને આપણે સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશામાં ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. હવે શોધી કાઢો. સૂર્ય જુઓ અને તેની ઉગવાની દિશા નક્કી કરો. પહેલાં તો કઈ દિશામાં ઉગે છે? તો જે ઉગે છે ને દિશા એ પૂર્વ દિશા કહેવાય. તમે ગમે ત્યાં હોય તમારા પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે એ જાણો. તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એટલે એની તરફ મોઢું રાખીને ઊભા રહ્યો એટલે ડાબા હાથ ઉપર તમારો ઉત્તર આવશે, જમણા હાથ બાજુ દક્ષિણ અને પાછળ પીઠ બાજુ પશ્ચિમ આવે છે. તમારી પશ્ચિમ તરફ રહેલી વસ્તુના નામ લખો. હવે જો ચિત્રો આવે છે, વાહ કેટલી બધી કેરીઓ છે. ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે જેમાં વધારે કેરીઓ આવે. હવે કલમ નવો શબ્દ છે તમારા માટે.
કલમ એટલે એવી વસ્તુ છે કે કોઈ પણ આંબો હોય એની ડાળ હોય, ડાળ. દાખલા તરીકે દેશી આંબો છે, બરોબર, અને તમારે કેસર કેરીની ડાળ હોય ને, એ આ દેશી આંબામાં તમે એને એડજસ્ટ કરીને ફિટ કરવી પડે અને એને બાંધી દેવામાં આવે છે ડાળને ત્યાં એડજસ્ટ કરીને. તો એ દેશી આંબાની એ ડાળમાં પછી જ્યાં કલમ કેરી હોય એ ભાગમાં પછી કેસર કેરી આવે, બરાબર, એને કલમ કહેવામાં આવે છે. કલમ પસંદ કરેલ જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષો રહે. હવે આંબા નાનાથી મોટા થાય એમાં ઘણા વર્ષો જાય અને કેરીઓ ત્યાર પછી જ આવે. હવે અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. વેચાણ માટે તૈયાર થયેલ કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડ સુધી અથવા તો બજાર સુધી પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનોનો ઉપયોગ લેવાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમી ગતિથી ઝડપે, એટલે 20 કિમીએ ચાલે, 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપી જાય ટ્રેક્ટર. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપે? તો 3 કલાકમાં 60 કિમી અંતર કાપી જાય, કારણ કે 3, 2, 6 અને પાછળ લગાડ્યું મીંડું. આ 85 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? બરોબર, તો 85 કિલોમીટર અંતર કાપવું હોય તો 85 ને આપણે 20 1 કલાક, તો 85 કેટલા કલાક? તો 85 ને આપણે 20 વડે ભાંગવા પડે. આપણે દાખલા તમને આપી દઈએ. 85 ને 20 વડે ભાંગવા પડે. 20 4 80, 5 વધ્યા, અહીં પોઈન્ટ મૂકેલો, પોતે ઉતરે 0. હવે 20 2 40, એટલે અહીંયા લખું 20 2 40, બાદ બાકી કરીએ 10 વધે. હવે હજી આપણે અહીંયા 0 ઉમેરી એટલે 0 ઉતરે. હવે 20 5 100, તો આશરે એને સમય લાગશે 4 કલાકની માથે 20 મિનિટ જેવો સમય 85 કિમી અંતર કાઢવા માટે લાગશે. અહીં આપણે વાહનોના રેખાચિત્રો દેખાડ્યા છે. જો છે બળદગાડું, નાનો ટેમ્પો છે, રિક્ષા છે, ટ્રેક્ટર છે. પરંતુ હમણાં કેરી ઉત્પાદક ખૂબ જ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની થઈ ગયો છે. હવે આખા રાષ્ટ્રમાં, આપણે ભારતમાં તો કેરી વેચાય, પ્લસ બહાર ફોરેને કેરી જાય, એટલે ખેડૂત ખુશ છે, કારણ કે એને પૂરું વળતર મળે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યો અને વિદેશમાં પણ જાય છે. ખૂબ જ મોટા જથ્થામાં કેરીનું પરિવહન, એટલે પરિવહન એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રક અને ત્યારબાદ જ હવાઈ જહાજ માધ્યમમાં, એટલે ફોરેન જાય છે, બીજા વિદેશમાં. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકાવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય, આપણી તબિયત માટે નુકસાન પહોંચાડે છે, નુકસાનકારક છે. હાલમાં ઘણા ખેડૂત રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર જ ઓર્ગેનિક, એટલે છાણિયું ખાતર ઉમેરી ઓર્ગેનિક પદ્ધતિથી જ કેરીની ખેતી કરી પોતાની જમીન પર આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી કરી પોતાના ઘરે જ સૂકું ઘાસ, સળના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજ વચ્ચે રાખી મૂકેલી અને પછી પકવે છે, એટલે પાકી જાય પછી જ એ કેરી ખાય છે, જેને આપણે ગુજરાતીમાં દાબો નાખ્યો. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે, એટલે હાજર છે.
પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીઓમાં 2 થી 4 આંબા જોવા મળતા. હાલ માત્ર કલમી આંબાની જો ખેતી થાય છે. દેશી આંબા મૃતપ્રાય થઈ ગયા, કારણ કે દેશી આંબા જગ્યા વધારે રોકતા અને એમાં બહુ વર્ષો પછી કેરી આવતી, બરોબર. એટલે અવસ્થામાં આવી ગયા, અને જો આંબા બચશે જ નહીં તો કોયલના ટહુકા ક્યાંથી સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો. આંબા અને કેસરી જે કેરીઓ છે પણ વધતી કેટલાક સંકટોથી એવા લખો. હવે એમ કે છે, કયું વાહન કેટલી કેરી લાવે? તો લાકડાનું બળદગાડું છે, લગભગ 200 કિગ્રા કેરીનું વાહન એક જગ્યાએ બીજી જગ્યાએ લઈએ. પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવે છે એ મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લઈ આવી શકે. જે કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલ છે, જેની પરથી ખબર પડે કે વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપે છે. કોષ્ટક જુઓ અને ગણતરી કરો. દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? ટ્રેક્ટર 6 કલાકમાં કુલ કેટલું અંતર કાપશે? છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો સૌપ્રથમ આપણે દરેક વાહન પોતાના 7 ફેરામાં કેટલી કેરી લે, બરોબર. તો એક ફેરામાં દાખલા તરીકે 200 કિગ્રા લઈ આવતો હોય ને, તો આપણે શું કરવાનું ખબર? 207 વડે ગુણી નાખવાનું. 207 વડે ગુણી નાખવાનું એટલે 2 7 14, પાછળ લગાડ્યા 2 મીંડા. એટલે દાખલા તરીકે બળદગાડું ફેરા મારે ને તો 1400 કેરી લઈ શકે 7 ફેરામાં. હવે છકડો રિક્ષા કરીએ ને તો 7 6 48, તો એના 4800 થાય. કેના? 4800 કિગ્રા થાય 7 ફેરામાં છકડો રિક્ષાના. હવે ટ્રેક્ટરના જોઈએ ને તો 8 7 ને 56, એટલે 5600 કિગ્રા થાય. અને ટ્રક જોઈએ તો એક 7 ફેરામાં મળે છે, 7 6 48, 7 6 42, 42 ને પાછળ 3 મીંડા, 7 6 42, પાછળ 3 મીંડા, 42000 કિગ્રા 7 ફેરામાં ટ્રક લગાડી દેશે આ, બરોબર. 7 8 56 આ ટ્રેક્ટરના છે. હવે 4800 કિગ્રા છકડો રિક્ષા અને 1400 છે આ બળદગાડું. એટલા 7 ફેરામાં આટલા પેલા કિગ્રાનું વહન કરી શકે. આ પેલા પ્રશ્નનો જવાબ છે. હવે પાછો આપણે બીજો પ્રશ્ન જોઈએ. ટ્રેક્ટરના 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 1 કલાકમાં ટ્રેક્ટર કેટલું અંતર કાપે છે? 20 કિલોમીટર. તો 20 ગુણ્યા 6, 2 6 12, પાછળ લગાડ્યું મીંડું, એટલે 20 કિમી 120 કિમી અંતર કાપી દઈએ. 6 કલાકમાં ટ્રેક્ટર 120 કિમી અંતર કાપી જાય છે. આ બીજા પ્રશ્નનો જવાબ છે. હવે આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ જોઈએ. છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? બરોબર. તો છકડો રિક્ષા 1 કલાકમાં 12 છે, બરોબર. તો 12 5 60 થાય. તો 1 કલાકમાં 12 કિલોમીટર કાપે ને, તો 5 કલાકમાં 60 કિલોમીટર કાપે, તો એને જવાબ આવશે આપણે 5. છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા માટે 5 કલાક લેશે. તો આ હતા અબકોના જવાબો. હવે કેટલીક મોટી સંખ્યાઓ ધોરણ 4ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હતું. જો 100 1000 બરાબર છે, એટલે 100 વખત 1000 કરો એટલે લાખ થાય, એમ 5 મીંડા થયા ને ટૂંકમાં, એમ કહેવા માંગે છે. તમે જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે સાંભળ્યું છે. 1000ની સંખ્યા લખો છો, 100 1000 લખો છો, એટલે 1 લાખમાં કેટલા શૂન્ય થાય? 1 લાખમાં 5 શૂન્ય થાય. જો કઈ રીતના 100 ને 1000 કહે છે ને, આ રીતના જો 100 ગુણ્યા 1000 કરો ને, તો આપણે આમ કરવાનું 1 એકુ 1, પાછું મીંડા ગણવાના 1 2 3 4 ને 5, એટલે 1 લાખ થઈ ગયું, બરોબર. આ રીતના
આપણા વિસ્તારમાં પરિવહન લગતા લગભગ 2 લાખ વાહનો હતા, એમાંથી અડધા ટ્રક છે. તો 2 લાખમાંથી અડધા ટ્રક એટલે 1 લાખ ટ્રક થયા, બરોબર. અડધા 2 લાખના અડધા કેટલા થાય? 1 લાખ. તો 1 લાખ ટ્રક થાય. પછી કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. કુલ વાહન એટલે 2 લાખ. 2 લાખના ચોથો ભાગ એટલે ભાંગીને આપણે 2 લાખને 4 વડે એટલે 50,000 થાય, એટલે 50,000 ટ્રેક્ટર થયા. આ સિવાયનું કદાચ આપણે જાણીને નવાઈ લાગશે કે લોકોના જીવન કેરીની વ્યવસ્થા સાથે જોડાયેલા છે. ઘણા બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે છે, જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીનું વહન કરે છે, માર્કેટ યાર્ડ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુ વેચવા પણ આવે છે, કેરીને લગતા નાના મોટા ઉદ્યોગના કાર્યો પણ કરે છે. આવી મોટી સંખ્યામાં 100 લાખ, 100 લાખ એટલે 1 કરોડ, 100 લાખ. જો તમને સમજાવું, 100 એટલે 100 થયા ગુણ્યા લાખ. લાખમાં 5 મીંડા, 3, 4 ને 5. આનો ગુણાકાર કરીએ એટલે આપણને શું થાય? 1 એકુ 1. મીંડા ગણીએ 1, 2, 3, 4, 5, 6 ને 7. 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 મીંડા એટલે 1 કરોડ થાય. તો કેરીને લગતા નાના મોટા ઉદ્યોગમાં કાર્ય કરે છે એ 100 લાખ, 100 લાખ એટલે 1 કરોડ તરીકે ઓળખાય છે. આ 1 કરોડ ઓળખાય છે. તમે 1 કરોડ વિશે સાંભળ્યું છે? હમણાં આપણે જોયું, બરોબર. સંખ્યા 1 કરોડ લખો, શૂન્ય લખવામાં ભૂલ ન થાય. 1 કરોડ એટલે 1 ની પાછળ 7 મીંડા. એમ ફળ બજાર. તમે ક્યારેય માર્કેટ યાર્ડ, ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? જો હા હોય તો ખબર જ હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળને કારણે આપણે માર્કેટ તરીકે ઓળખીએ છીએ. ઘોંઘાટ અસ્તવ્યસ્ત અવાજ ભેગા થાય જાજા બધા, એટલે ઘોંઘાટ કહેવામાં આવે છે. આપણા શહેરમાં મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે, એટલે બહુ ત્યાં ભીડભાડ હોય. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે. વેચવાવાળા બૂમો પાડી પોતાની કેરીના વખાણ કરે છે અને ભાવ બોલી ગ્રાહકને બોલાવી રહ્યા છે. એમ કહે છે કે સવજીભાઈ અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિગ્રા લઈ જાઓ. એમ રાડો પાડીને બોલાવતા હોય. મહિપતભાઈ આટલી સસ્તી કેરી નહીં હોય, હાફૂસ કેરી 60 રૂપિયા કિલો. મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિગ્રા વેચે છે, બરોબર. આમ રાજારામ લંગડો કેરી 50 રૂપિયા કિગ્રા વેચે છે. જુઓ આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ એવા 8 કિગ્રાના બોક્સના સાંખું પડેલી છે. થોડી કાચી ઘરે પકવી ગીરની સુગંધીદાર કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. તે કહે છે કે આપણા ઘરે ઓર્ગેનિક રીતે જ પકાવાય છે, ઓર્ગેનિક રીતે, કુદરતી રીતના. 8 કિગ્રા કરતાં વધુ કેરી આ બોક્સમાં નીકળશે અને બોક્સનો ભાવ છે 1200 રૂપિયા. કેટલો? 1200. હવે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાને વેચે છે? તો એ 8 કિગ્રા છે વધુ, એટલે તો બોક્સ 1200 રૂપિયામાં. તો 1 કિલોના થશે તમારે ભાંગી નાખવાના. 1200 ભાંગ્યા 8 કરો તમે, પછી તમને હિસાબ એનો 1200 થી વધુ કીધા આપણે 1200 કહેવાય. 8 એકુ 8, 4 વધ્યા ઉપરથી દઈ 0. 8 5 40, 8 5 40, 0 0 ને 100. હવે 1 કિલોના થયા 150 રૂપિયા થયા. જયદીપસિંહ જે પોતાના કેસર કેરી વેચે છે એ 1 કિગ્રાના થાય, 1 કિલોના 150 રૂપિયા થાય છે. મધુબેન આજે 10 કિગ્રા કેસર કેરી વેચી તો તેને કેટલા રૂપિયાનું મળ્યા છે? તો 150 ને વાચ લગાડ્યું મીંડું એટલે 1500 રૂપિયા મધુબેનને મળ્યા હોય. મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી સૌજીભાઈ કરતા કેટલા રૂપિયા કમાણા હોય? તો હાફૂસના રૂપિયા છે કેટલા અહીંયા હતા? હાફૂસ છે 60 રૂપિયા કિલો અને સૌજીભાઈ મહિપતભાઈ 40 રૂપિયા તોતાપુરી વેચે છે. એ રીતના બાદબાકી કરવી પડે, બરોબર. આગળ રાજા પાસે 100 રૂપિયા છે, તેના ચોથા ભાગની રૂપિયા ખર્ચી લંગડો કેરી લે છે, બાકીના ચોથો ભાગનો કેસર કેરી કરે છે.
તો તેમણે કેટલા કિગ્રા લંગડો અને કેટલા કેસર ખરીદી હોય? તો 100 રૂપિયાની પહેલાં તો ચોથો ભાગ એટલે 25 રૂપિયાનો, એટલે આમાં લંગડો લીધા અને બાકીના ત્રીજા ભાગ છે ને 75 રૂપિયાની કેસર કેરી લીધી. 75 એટલે અડધો કિલો કેસર થાય અને લંગડો થાય એ અડધો કિલો. બરોબર, ઝડપથી બોલવાના પ્રયત્ન કરો. અહીં ટંગ ટ્વિટર આપેલ છે, તેનું ઝડપથી પુનરાવર્તન કરો. કાચી કેરી, પાકી કેરી. કેરી ખાટી, કેરી મીઠી. કેરી કાચી, કેરી પાકી. ખાટી કેરી, મીઠી કેરી. ખાટી કેરી, મીઠી કેરી. કાચી કેરી, પાકી કેરી. કેરી ખાટી, કેરી મીઠી. કેરી કાચી, કેરી પાકી. આ રીતના ટંગ પરિવર્તન છે. કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક કે મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં જ શરૂ થઈ છે. મધુબેન તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓ ભેગા થઈને બેંક બનાવી છે. પ્રત્યેક સભ્યએ 25 મહિને દર મહિને બચાવે તો બેંકમાં કેટલા જમા થાય? આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે અને 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થાય? હવે કુલ વ્યક્તિ 20, દર મહિને બચાવે 25, એટલે આપણે ગણતરી કરી લેની. કુલ વ્યક્તિ 20, બચાવે દર મહિને 25, 25 × 2 = 50, પાછળ લગાડ્યું મીંડું, 500, દર મહિને 500 બચાવે તો દર મહિને કેટલા એકઠા કરે? આપને જવાબ મળી ગયો, 500 રૂપિયા એકઠા કરે. હવે 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થાય? હવે હું તમને કહી દઉં કે એક વર્ષમાં 12 મહિના હોય તો 10 વર્ષમાં 120 મહિના હોય, તો 120 ગુણ્યા આપણે સીધા કરવાના 500, 12 પંચા 60, 12 5 60 ને કેટલા મીંડા? 1 2 ને 3, એટલે 10 વર્ષમાં 60,000 રૂપિયા ભેગા થાય. આ 60,000 રૂપિયા છે ને એ આ 10 વર્ષના, આનો જવાબ છે. બરોબર, એટલે બે જવાબ મળી ગયા આપને. આગળ જોઈએ મહાવરો. રેખાએ એક લારી ખરીદવા 4,000 લોન લીધી. 1 વર્ષ સુધી તેને દર મહિના 345 રૂપિયા પાછા ચૂકવ્યા તો તેને બેંકને કેટલા પાછા ચૂકવ્યા અને બેંકને પાછા આપવાના રહે? 4,000ની લોન લીધી, દર મહિને પાછા આટલા આપ્યા 300 ને, તો કેટલા પાછા આપ્યા? બરોબર, 4,000 લોન લીધી 1 વર્ષ સુધી તેને મહિને. હવે 1 વર્ષ એટલે 345 ગુણ્યા 12 પેલા કરવા પડે, પછી આપણે ખ્યાલ પડે. 10 કરીએ એટલે 345 ને 10 0, બરોબર, અને 2 કરીએ એટલે 10 ની 0, 1 4 2 8 ને 9, 3 2 6, 0 9 14 ચોગડો વધી પડી 1, 11 ને એકડો વધી પડી 1, 4 140. હવે 4 140 પાછા એને બેંકને પરત આપી દીધા વર્ષ દિવસમાં. એને લોન લીધી હતી 4,000 રૂપિયાની, કેટલાની? તો 140 રૂપિયા છે ને એ રેખાબેને વધારે બેંકને ચૂકવ્યા એટલે વ્યાજ સ્વરૂપે એટલું આપવાનું રહેશે. બરોબર, 140 વધારે દેવા પડે માત્ર. તો આ હતા મહાવરાનો જવાબ. મીરા અને તેના ભાઈ કલમી આંબાના નવા છોડ ખરીદવા 21,000ની લોન લીધી. તેમણે વર્ષમાં 23,500 પાછા ચૂકવ્યા તો દર મહિને કેટલા રૂપિયા આપ્યા છે? તો દર મહિને ગોતો હોય એટલે અહીં આપણે 23,520 મહિના, દર મહિને પાછા કેટલા ચૂકવા? તો 12 મહિના વર્ષ થાય તો 12 એકુ 12, 3 ની 1, અહીંયા 2 નથી, 1 જગ્યાએ 1, ઉપરથી તરફ પાછળો 12 9 108, બરોબર. 5 માંથી 9 દીધો 10 કો, અહીં કપાય એટલે 0, આ 0 છે. હવે 15 માંથી 8 જાય, 15 માંથી 8 જાય એટલે થાય 7, આ 0, આ 0. હવે ઉપરથી ઉતારો બગડો, 12 છીક્યા 72, 12 6 72 એમ. ને આ મીંડું વધારે નતું એ ઉપર ચડીએ.
એટલે દર મહિને આ ભાઈએ છે ને 1960 રૂપિયા પાછા ચૂકવ્યા હોય બેંકને, 1960 રૂપિયા. કારણ કે આ સીધી રકમ છે ને એને 12 વડે ભાંગી નાખવાનું. ઓકે, એટલે દર મહિને મળી જાય, કારણ કે વર્ષમાં હોય 12 મહિના. રેડી? તો એક મહિના થઈ 1960. હવે આગળ જોઈએ આપણે કે અગાઉ મહિલાએ કેરીના વેપારી સાથે જોડાયેલ ન હતી, પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીનો વેપાર કરે છે. અત્યારે વસ્તુઓ બદલાઈ રહી છે અને તેમની બેંક પણ તેમને મદદ કરે છે. આ મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસનો ભાગીદાર બની શકે છે. તે માટે રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે. હવે કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ અંગ્રેજીમાં એને કહેવાય, તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? તો મહિલા આંબા બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. તે માટે તેઓએ એક જગ્યા પંચાયત પાસે મેળવી. ગત વર્ષ દરમિયાન 74,000 રૂપિયા બચાવેલા. આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલાક રૂપિયા રોકાણ જરૂર પડશે તેની ગણતરી કરી. આ કામ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુઓ યાદી મધુબેન બનાવી અને આ વસ્તુઓ શરૂઆતમાં ખરીદવી પડશે. જે કોષ્ટકમાં આ વસ્તુઓ કિંમત અને એની સંખ્યાઓ કુલ ખર્ચો શોધવાનો. હવે મિક્સર ગ્રાઇન્ડર 300 રૂપિયાની એક વસ્તુ સંખ્યા એટલે ખર્ચો એનો 300 રૂપિયા. કેરી રસ સાચવવા માટે ફેરણી એટલે થર્મોકોલની ફોઝની બ્રિક્સ. હવે 2000 રૂપિયાની એક આવે એવી 20 નંગ લેવાની, એટલે 2 2 4. પછી મીંડા ગણ લેવાની 1 2 3 અને 4, તો 40,000 રૂપિયા એ થાય. પછી મોટા તપેલા 1000 રૂપિયાનું એક આવે તો 4 કેટલા થાય? 4000 રૂપિયા. 1000 ગુણ્યા 4 એટલે 4000 તપેલા. 3 2 6 ટ્રે અને છરી, 3 2 6 અને પાછળ મીંડા 3, તો 6000 રૂપિયાની ટ્રે અને છરી થઈ જાય. ડોલ 75 ગુણ્યા 2 75 2 150. 150 પાછળ લગાડ્યું મીંડું એટલે 1500 રૂપિયાની ડોલું થાય. કુલ ખર્ચો તમે જોવા જાઓ તો 6 ને 4 10, 10 ને 50, 50 ને 51 500 ને 51 800 એ કુલ ખર્ચો થાય. કઈ રીતના ગણ્યો? 40માં આ 10,000 નાખી એટલે 50,000. 50,000માં 1500 નાખ્યા એટલે 51 500 થી એમાં 300 નાખ્યા એટલે 51 800 થઈ ગયા. રેડી? એટલે કુલ ખર્ચો છે. આગળ જોઈએ આપણે હવે જ્યારે તે કેરીમાંથી રસ કાઢે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજન કરતાં 1/3, એટલે 1 કિલો કે દરેક 3 કિલો કેરી તમે લ્યો ને તો 1 કિલો રસ થાય, ત્રીજો જ ભાગ. સમજાઈ ગયું? હવે 600 કિલો કરો એટલે 600 ને તમે 3 વડે ભાંગી નાખવાનું. 6000 છે ને તો 3 વડે ભાંગી નાખો ને એટલે એ સીધું અમારે આવી જાય 2000 રૂપિયા. 2000 કિલો. 6000 કિલો કેરી લ્યો એનો ત્રીજો ભાગ એટલે 2000 કિલો. એ 2000 કિલોનો રસ નીકળે છે. ભાંગી નાખો 3 વડે. બરાબર? આપણે 6 કિગ્રા કેરીનો રસ કાઢી ત્યાં આપણે કેટલા કિગ્રા પલ્પ મળે? તો આપણે 3 ભાંગી નાખો એટલે 2 કિગ્રા. આપણે 2 કિગ્રા કેરીનો રસનો પલ્પ, મેંગો પલ્પ મળે છે. 6 કિગ્રા કેરી માટે ચૂકવવી પડતી રકમ કેટલી છે? 90 અહીં થાય. બરાબર? તો 6 ને કેટલા વડે ગુણીએ તો 90 થાય? તો 14 15 6 90 થયા ને, એટલે 15 કિલોનું 15 કિલો થઈ કેરી. 2 કિગ્રા મેંગો પલ્પ કેરીનો રસ વેચવાની કિંમત રકમ કેટલી છે? ખરીદ માટે મેંગો પલ્પ કેરીનો રસ ખરીદો તો 2 કિલો કરવાનો, તો આ 1 કિલોના 70, તો 2 કિલોના થશે 140. 7 2 14 પાછળ લગાડ્યું મીંડું. જો 6 કિગ્રા કેરીનો રસ ખરીદવો હોય તો તૈયાર થાય તો આપણે કેટલી મળતી રકમ થાય? 6 કિગ્રા કેરીમાંથી મેંગો પલ્પ કેરીનો રસ તૈયાર કરો થાય તો 6 કિગ્રા હોય ને તેનો ત્રીજો ભાગ એટલે 2 કિલો થાય. પહેલાં તો 2 કિલોની રકમ કેટલી થઈ? 140 રૂપિયા. 140માંથી 90 બાદ કરી નાખવાના.
એટલે 50 રૂપિયા. બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ જ ખુશ છે. દરેક જણ સારો નફો કરી શકે છે તથા દરેક મહિલા તેમને કરેલ કામ માટે મહેનતાણું પણ મેળવે છે. હવે અનિલાએ મેં પણ બીજી ગણતરી કરી શોધ્યું કે દર મહિને 1500 કિગ્રા બરફની જરૂર પડશે તો ભાવ 2 પ્રતિ કિલોગ્રામ આમ હોય, બરોબર? તો બરફ કેટલા થાય? તો 1500 ગુણ્યા 2 કરીએ ને આપણે, એટલે સીધું આપણે ગણતરી માંડીએ. 1500 ગુણ્યા 2 એટલે 15 2 30, એટલે પાછળ લગાડે 2 મિનિટ. તો બરફના 3000 રૂપિયા થાય સીધા. પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું 3000 રૂપિયા બીજા. કેરી ખરીદવાનો તથા મેંગો પલ્પ કેરીનો વેચવાનો કુલ માસિક ખર્ચો એ કેટલો થશે? પછી મધુબેન, અરે કેટલું સરસ, આપણે આ ગણતરી ખબર પડે છે. દર મહિને આપણી બેંકમાં 44000 કમાશે. તો તપાસી જુઓ, જો મળે છે શોધી કાઢો. કેરીને લગતા ગીતો ખૂબ જ સુંદર હોય છે. આ ગીતને શબ્દો તથા તેનો રાગ મેળવો. તો આ તો આપણે કેરીના પાઠ ઉપરથી ગણતરી શીખી, યોજનાબદ્ધ કેરીના પ્રકાર જોયા, કઈ રીતના આંબ્ર બેંક ચલાવાય છે, વેચાણ કઈ રીતના થાય છે, એના વાહનની હેરફેર ગણતરી કરી. તો આ પાઠ ઉપરથી આપણું ઘણું બધું શીખવા મળે છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.